અમદાવાદના નિકોલમાં રોડ રસ્તાથી સ્થાનિકો પરેશાન છે। બે વર્ષથી નિકોલના રોડ રસ્તા ગાયબ છે। ચોમાસાના આગમન થવાની તૈયારીમાં પણ હજી રસ્તા નથી સરખા બન્યા। એક તરફનો આખો રસ્તો જ ન હોવાની સમસ્યા ઉદ્ભવી છે, ત્યારે સ્થાનિકોની અનેક રજૂઆત છતાં પણ રસ્તા નથી બન્યા। તંત્રએ રોડ પર કાંકરા અને કપચી પાથરીને સંતોષ માન્યો છે। દુકાનદારો, વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન થઈ ચૂક્યા છે। આ વિસ્તારમાં ટ્રાફિક જામની પણ વિકટ સમસ્યા છે। 2 વર્ષથી એક તો એક સાઈડ ડિમોલેશન વધારે આપેલું છે અને 2 વર્ષથી રોડ રસ્તા ખોદેલા છે, એનું કોઈ નિરાકરણ જ નથી આવતું। તમે કટિંગ કર્યું છે, કરો છો તો 2-4 મહિનામાં એનો સોલ્યુશન લાવી દો। આ 2 વર્ષ થયા છે, 2 વર્ષથી કોઈ આનો ઉકેલ નથી આવ્યો। મેઇન રસ્તો છે નિકોલ ગામ તરફ જવા માટેનો। અહીંયાથી કઠવાડા, નિકોલ, હંસપુરા દરેક મેઇન રોજની લગભગ 10,000 વાહનોની અવરજવર આ રોડ ઉપર છે, પણ કોર્પોરેશનની આંખ ખુલતી નથી। રોજ સાંજે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી તમે અહીંયા જુઓ તો એમ્બ્યુલન્સો 1-1 કલાક સુધી અહીંયા ફસાઈ રહી છે। કોઈ માણસની જિંદગી અને મોત માટે કોણ જવાબદાર? ક્યાં સુધી ક્યારે તંત્રની આંખ ખુલશે? કોઈ વાત સાંભળવા તૈયાર નથી। થઈ જશે ચોમાસું આવે પછી કંઈ કરતા નથી। ચોમાસા પહેલાંય અમે રિક્વાયરમેન્ટ કરવી છીએ તો એનું કોઈ સોલ્યુશન આવતું જ નથી, અને વરસાદ આવે એટલે જ્યારે તલાવડા ભર્યા હોય છે એવી હાલત થઈ જાય છે। અમારા દુકાનના ધંધા હાવ ઠપ થઈ ગયા છે। ગ્રાહક પગથિયે ચડવા માંગતું નથી, હાવ ધંધા ડબ છે, ઘરના લાઈન ભાડા ભરીએ છે એવી કન્ડિશન છે અમારી।